નમસ્કાર. આજે આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપના લેટેસ્ટ અપડેટ વિશે, વર્ઝન 25.2.8. તો ચાલો ફટાફટ જાણી લઈએ કે આ નવા અપડેટમાં આંગણવાડી કાર્યકરો માટે શું નવું અને ખાસ આવ્યું છે. જો આ નવા વર્ઝનમાં મુખ્યત્વે 3 મોટા ફેરફારો છે, અને આ ત્રણેય ફેરફાર એવા છે જે આંગણવાડી કાર્યકરોનું કામકાજ ખરેખર સરળ બનાવી દેશે. તો ચાલો હવે આ મુખ્ય અપડેટ્સને એક પછી એક સમજીએ. જોઈએ કે આખરે આ ફેરફારો છે શું અને રોજિંદા કામ પર તેની શું અસર થશે. આ અપડેટમાં જો કોઈ સૌથી મોટો અને કહી શકાય કે સૌથી મહત્વનો ફેરફાર હોય તો એ છે ECCE લર્નિંગમાં. હા, જે બાળપણની સંભાળ અને શિક્ષણ માટેનું લર્નિંગ મોડ્યુલ છે ને, બસ એમાં જ મોટો સુધારો થયો છે. આનો સીધો અને સરળ મતલબ એ છે કે હવેથી શીખવાની જે પણ સામગ્રી છે, જેમ કે વિડીયોઝ કે બીજી એક્ટિવિટીઝ, એ બધું જ હવે અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં મળશે. આ તો બહુ જ કામનો ફેરફાર છે, ખરું ને? અહીં જુઓ, કેટલો સ્પષ્ટ તફાવત છે. પહેલાં બધી સામગ્રી ફક્ત એક જ ભાષામાં હતી, પણ હવે એ જ સામગ્રી અંગ્રેજી અને હિન્દી બંનેમાં ઉપલબ્ધ છે. આનાથી જે ભાષાની મોટી સમસ્યા હતી ને, એ હવે દૂર થઈ જશે. જેમને હિન્દીમાં સમજવું વધુ સહેલું લાગે, એમના માટે તો આ બહુ મોટી રાહત છે. સારું, તો આ બધા ફાયદા લેવા માટે સૌથી પહેલાં તો એપ અપડેટ કરવી પડશે, બરાબર? તો ચાલો હવે એ જ જોઈએ કે ફોનમાં આ નવું વર્ઝન કેવી રીતે ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવું. આ અપડેટ કરવું તો બહુ જ સહેલું છે. જુઓ, બસ આ 4 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે. સૌથી પહેલાં પ્લે સ્ટોરમાં જાઓ, ત્યાં પોષણ ટ્રેકર સર્ચ કરો, અપડેટ બટન દબાવો અને છેલ્લે ખાતરી કરી લો કે નવું વર્ઝન 25.2.8 જ છે. બસ ગણતરીની મિનિટોમાં જ કામ પૂરું. ચાલો માની લઈએ કે એપ અપડેટ થઈ ગઈ. હવે આ જે નવી ભાષાની સુવિધા છે એનો ઉપયોગ કેવી રીતે કરવો, ચાલો એ પણ સમજી લઈએ. એટલે મનમાં પહેલો સવાલ એ જ આવે કે ઠીક છે, 2 ભાષાનો વિકલ્પ છે, પણ એપમાં ભાષા બદલવી ક્યાંથી, કેવી રીતે? તો ચાલો એની જ આખી પ્રોસેસ જોઈએ. જુઓ, આ તો એનાથી પણ સહેલું છે. ફક્ત 3 સ્ટેપ્સ. એપમાં જે વધુ લખેલું મેનુ છે એના પર ટેપ કરો. પછી પોતાની પસંદગીની ભાષા સિલેક્ટ કરો અને છેલ્લે પુષ્ટિ કરો, એટલે કે કન્ફર્મ પર ટેપ કરી દો. બસ આટલું કરવાથી આખી એપની ભાષા બદલાઈ જશે, લર્નિંગ મોડ્યુલની પણ. અને જેવી ભાષા પસંદ કરશો, તરત જ ECC સેક્શનની બધી જ એક્ટિવિટીઝ અને વિડીયોઝ એ જ ભાષામાં દેખાવા લાગશે. એટલે શીખવાની અને સમજવાની પ્રક્રિયા કેટલી બધી સરળ થઈ જશે. તો આ અપડેટમાં જે પણ નવા સુધારા છે એ આપણે જોયા. ચાલો હવે ફટાફટ આખા અપડેટની મુખ્ય વાતો પર એક નજર નાખી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. તો આખા અપડેટનો સાર એ છે કે એમાં 3 મુખ્ય વસ્તુઓ છે. પહેલું અને સૌથી મોટું, ECCE લર્નિંગ હવે અંગ્રેજી અને હિન્દી બંનેમાં છે. બીજું, એપના પરફોર્મન્સને વધુ સારું બનાવ્યું છે, એટલે કે એપ હવે સ્મૂથ અને ફાસ્ટ ચાલશે. અને ત્રીજું, જે નાની મોટી ટેકનિકલ ભૂલો હતી એને પણ સુધારી દેવામાં આવી છે. આ બધાનો એક જ હેતુ છે, વધુ સારી સુલભતા. એટલે કે દરેક જણ પોતાની પસંદગીની ભાષામાં, પછી ભલે અંગ્રેજી હોય કે હિન્દી, સરળતાથી લર્નિંગની પ્રવૃત્તિઓ કરી શકે અને વિડીયો જોઈ શકે. ભાષા ક્યારેય શીખવામાં અવરોધ ન બનવી જોઈએ. બસ એ જ વાત છે. એકંદરે આ અપડેટ કામમાં ઘણી લવચિકતા અને સરળતા લાવશે. પણ હવે એક સવાલ વિચારવા જેવો છે કે આ જે નવા ફેરફારો થયા છે એનાથી રોજબરોજના કામકાજ અને ખાસ કરીને બાળકો સાથે થતી પ્રવૃત્તિઓ પર કેટલી અને કેવી સકારાત્મક અસર પડશે.